નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો સુરતમાં ગજરાબંધો સામે પોલીસે સકંજો મજબૂત કર્યો. ₹1,928 કરોડના છેતરપિંડી કૌભાંડમાં ઇકોસેલ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી. વસંત ગજરા સહિત 9 આરોપી ફરાર. હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ થતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. આરોપીઓની કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી. ફરાર આરોપીઓ સામે ઇકોસેલ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું. આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી જતા વિદેશ ભાગી છૂટે નહીં તે માટે તમામ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરાયું. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી કાર્યવાહી. એલસીબી પોલીસે લીંબડી સાયલા નેશનલ હાઈવે પર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હાઈવે પર આવેલ બોઠિયા ગામના પાટિયા નજીકથી ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ઇંગ્લિશ દારૂની નાની મોટી 20,736 બોટલો, દારૂની કુલ કિંમત ₹92.73 લાખ, ટ્રકની કિંમત ₹20 લાખ, કુલ જપ્ત મુદ્દામાલ ₹1.12 કરોડ. પોલીસ દ્વારા ટ્રક માલિક, ટ્રક ચાલક તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તમામ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળે છે. વધુ તપાસ એલસીબી અને પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્ર